ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને રામ રામ. રાતના 3:15 વાગ્યા છે. મમ્મીની અમદાવાદથી આવી રહ્યા છે, તો એમને લેવા જવા માટે આપણે જઈ રહ્યા છીએ. મમ્મી ને પપ્પા ઉતરે ત્યાં મળે. ચાલો. અમારા મોટા મમ્મી પણ ગયા હતા અમદાવાદ લેવા. એમનો છોકરો પણ આવી ગયો છે, એ પણ લેવા જઈ રહ્યો છે. અમદાવાદથી મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ અને સીતારામ. આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. આજે થોડીક તબિયત ખરાબ હોય એવું લાગી રહ્યું છે. હમણાં મારે પણ આજે રિપોર્ટ કરાવવો છે. શું આવે છે તો જોઈ લઈએ. ચાલો આપણે જઈએ અને ડોક્ટરની પાસે સલાહ લઈને કામ પતાવીએ. માનસી, આજે ઓફિસ નથી જવાનું? કેમ? મોટા ભાઈને મજા નથી, તમને મજા નથી. અમદાવાદ થયા એટલે એને કાનથી કામ ન થાય. હમણાં બહાર જવાના, બસ તમને બેને કોણ ખાવાનું ને એવું આપે? એ વાત છે. એટલે હું ઘરે રહીશું આજે. એવું છે? હા. કાઈ ને, મારે હું રિપોર્ટ આજ કરાવી લઉં. હા. શું આવે છે જોઈ લઈએ. હા, વાંધો નહીં. ચાલો. જતીનભાઈ ને આપણે દવાખાને લઈને પહોંચી ગયા છીએ. બાટલો હમણાં ચડાવવાનો છે. અમારથી નાનો ભાઈ છે, 2 દિવસથી મારી જોડે રહેતો તો આજે એને તાવ જેવું થઈ ગયું છે, તો અત્યારે એનો રિપોર્ટ બી કરવાનો છે. મમ્મી તૈયાર થાવ છો, કઈ બાજુ જવાનું છે? મારા મામાને ઘરે જમવા જવાનું છે. એવું છે? હા. તો કેમ ત્યાં જમવા જવાનું કારણ? મારા મામીની તિથિ છે, હા, એટલે દીકરીઓને બધાને જમવા દીધું છે આજે. એવું છે? હા. તો કાઈ નહીં, ચાલ તને મૂકી જાવ. મમ્મી રેડી થઈ ગયા છે, હવે મૂકવા જઈ રહ્યા છે. ચાલો મમ્મી. ચાલો. આપણે મમ્મીને લઈને મૂકવા નીકળી ગયા છે એમની બેનની ત્યાં. પછી બેનો એમની સાથે એમના મામીના ઘરે જશે. મમ્મી અને બેનને ફોન કરી રહ્યા છે. એની બેન આમાં ઇન્ફિનિટીમાં રહી છે, પછી સાથે એના મામાની ઘરે જશે. એના મામી છે ને એની પ્રથમ તિથિ છે, એટલે જમવા બોલાવી બધી બેન દીકરીઓને. આપણે મમ્મીને મૂકીને ઘરે જઈ રહ્યા છીએ. આજે ઓફિસ નથી ગયા કેમ કે આપણે થોડીક તબિયત બગડી ગઈ છે. દવા લીધી પણ ડોક્ટરે આરામ કરવાનું કીધું છે, એટલે આપણે આરામ કરીએ. ઘરે જઈને મળીએ. ફાઇનલી આપણે મમ્મીને મૂકીને ઘરે પહોંચી ગયા છીએ અને હવે થોડોક આરામ કરી લઈએ અને પછી જમી લઈએ. ચાલો મિત્રો. મંજી નવરી થઈ ગઈ? હા, બસ નવરી થઈ ગઈ હો. તો જમવાનું શું બનાવવાનું છે? ખીચડી સાદી. એમ સાદી તમને ખીચડી? અને ભાઈને મજા નથી ને એટલે. એવું છે? હા. એટલા જો વિષય નથી ગઈ તું? ના, એટલે ઓફિસે નથી ગઈ. મમ્મી બહાર જમવા ગયા છે. હા, મમ્મી બહાર જમવા ગયા છે. એટલે તું અમારી સેવામાં સમર્થ રહે એમ ને? તો હા, તમારી સેવા તો કરવી પડે ને મારે. હા હો. માનસી શું કરશો? ખીચડી વઘારું છું. એવું છે? હા. ઠીક. તો ચાલો બનાવી નાખો, પછી જમી લઈએ. હા, ભાઈને લઈ આવો પછી આપણે જમી લઈએ. ભાઈને બોટલ ચડે છે, ફોન આવે એટલે તેડી આવો, પછી જમી લઈએ. હા, સારું. મિત્રો જમવા બેસી ગયા છે. ભાઈ બોટલ ચડાવીને આવી ગયા છે. સાદું ભોજન લઈ રહ્યા છે. ખીચડી, રીંગણ બટેકાનું શાક, દહીં અને અમારા મેડમ મેગી ખાઈ રહ્યા છે. મેગીના તો ઉત્સાહી છે. તને સારું છે હવે? હે? હા, આજે તો ભાઈ સુરતમાં ફૂલ વરસાદ આવી રહ્યો છે. સુરતમાં બપોરે ફૂલ વરસાદ, તમે જોવો. બપોરે અચાનક વાતાવરણમાં પલટો. માનસી અને એમના ભત્રીજી વાત કરી રહ્યા છે. ધનશ્રી, ધાનો ધાનો ધાનો. ભત્રીજી વાત કરી રહ્યા છે. વરસાદ આવી ગયો તો વાતાવરણ તો જો કેવું થઈ ગયું. મમ્મીનો ફોન આવ્યો તો, તે તેના મામીને ત્યાંથી જમીને નીકળ્યા હશે, એટલે કે પાસોદરા પાટિયાથી મને લઈ જા. એટલે આપણે મમ્મીને પાસોદરા પાટિયાથી લેવા જઈ રહ્યા છીએ. અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છે તે વરસાદના છાંટા કરી રહ્યા છે. લાગે છે કે વરસાદ આવે.
મમ્મી આપણી વાટે ઊભા છે. આપણે મમ્મીને લઈને ઘરે જવા નીકળી ગયા છીએ. મારા મમ્મી આવી જા તો તારા મમ્મી. માનસીને નથી ખબર કે મમ્મી ઘરે આવવાના હતા. પેલા એવી વાત થઈ હતી કે રોકાઈને આવવાના છે એમ. એટલે હવે જોઈએ માનસીનું રિએક્શન કઈ રીતનું છે. માનસીનું રિએક્શન જોઈએ એમ. મમ્મી રોકાઈને આવવાના હતા ને અત્યારે બી આવ્યા. કા માનસી? તને તાવ આવ્યો છે અત્યારે થોડો થોડો પાછો ભરાણો. તો ઓલી સવારમાં દવા આપી છે તો એ પી લે છે, અને અત્યારે સાંજે જમવા પહેલાની જે કીધી છે ઈ, અને જમીન પછી જે લેવાની કીધી છે ઈ પી લે છે. અને નો સારું લાગે ને તો કાલે સવારમાં રિપોર્ટ કરાવી આવશું. ઓકે, વાંધો નહીં. ઓકે. હા હા. દોસ્તો, મને અને મારા ભાઈને બંનેને તાવ આવ્યો છે. મારા ભાઈને તો રિપોર્ટ કરવા આપ્યો છે, સારું થઈ ગયું છે તો બોટલ નથી ચડાવવાના. મમ્મી ચા બની ગઈ કે? હા ચાલો તો ચા આપો, નાસ્તો કરીએ. ભૂખ લાગી છે પેટમાં લોચા વળે છે ભૂખા પેટે. થોડું ખાઈ લો એટલે ન વળે. હા તો વાંધો નહીં. ગાંઠિયા ને એવું ખાઈ લઈએ. ચા બની ગયો છે. ગાંઠિયા, જીરાપુરી અને ચા મેડમ પણ ખાઈ રહ્યા છે. અને મમ્મી બપોરની મેગી ખાઈ રહ્યા છે. કેવી લાગે છે મમ્મી મેગી? મસ્ત લાગે છે. કે તો વાંધો નહીં. ચાલો મિત્રો, તમે પણ જીરાપુરી અને ગાંઠિયા ખાવા. ભાઈ રિપોર્ટ આવી ગયો? રિપોર્ટ આવ્યો છે પણ હજી શું છે કણ ઘટે ને હા. એટલે ઓછા થયા છે હા, 10,000 જેવા. એટલે ઓછા થયા છે. હા, એટલે બોટલ હજી ચડાવવી પડશે. ચડાવવી પડશે. ઓકે, કાંઈ નહીં. આપણા મેડમ ધ્યાન રાખવા વાળા છે ને. તુષાર તમને શું થાય છે ઈ તો કયો? મને છે ને શરીર દુખે છે, આખું માથું દુખે છે. મને ડેન્ગ્યુની અસર મોકલે દીધી છે. એવું છે? હા, દવા આપી છે. હા હવે જોઈએ આજે થાય તો હવે કાલે રિપોર્ટ કરાવવો પડશે. આ તો કરાય નાખજો રિપોર્ટ કાલે તો, ને હા, આજે ઘરે હતા અને થોડો કંટાળો આવતો હતો એટલે જેઠાલાલ આપણે જોઈ લઈએ. જેઠાલાલ જોઈએ ને એટલે રિલેક્સ થઈ જાય. મિત્રો, સાંજના 7:15 થયા છે. પાછો વરસાદ શરૂ થયો છે. ફૂલ પવન અને વરસાદ સાથે વરસાદ શરૂ થયો છે. માનસી શું બનાવ્યું છે? ખાટું મીઠું તીખું હા. દેશી રોટલીનું શાક. એવું છે? હા રોટલીનું શાક બહુ મજા આવે હો, પણ થોડુંક તીખું રાખજો. હા હા એટલે હું સ્વાદમાં અને ખટ્ટું મીઠું હોય એટલે ચોમાસાના વરસાદમાં ખાવાની મજા જ આવે. બની જાય. ચાલો એટલે જમી લઈએ. પપ્પા આવી જાય પછી જમી લઈએ. હા. જો કેટલું રોટલીનું શાક મસ્ત બની રહ્યું છે. તમારે કોઈને ખાવું હોય તો આવી જજો અને તમે ઘરે બનાવો છો કોમેન્ટ જણાવજો. અને એક બાજુ ચૂલા પર ભાખરી થઈ રહી છે. ભાખરી જતીનભાઈ હાટું છે, દૂધ અને ભાખરી ખાવાની છે એટલા માટે. બાકીના માટે રોટલીનું શાક. પપ્પા આવી ગયા છે. થાકી ગયા છો ને? અમદાવાદ થી આવ્યા એટલે થાકી ગયા હોય. હા, કેવું જોઈએ? સારું છે. પપ્પા સચિન ને જોવે છે. અત્યારે ક્યાં ચડાવ્યો રિમોટ આવ્યો છે પણ ડેટા છે એટલે કાલે મળવાનું છે કાનૂન ચલાવશે ના પડી કેટલાક લીધો કેટલાક એક ને 6 હતા પેલા એક 15 એક બે દિવસ કીધું પણ આજે આમ કહું ને તો રિકવરી છે કાલ સૌ પછી એક ચડશે ને પછી વધી જાય ના, સારું છે તો એને દવા આપી છે. રિપોર્ટ કરાવ્યો? રિપોર્ટ થાય કીધું ડોક્ટરે 24 કલાક પછી થાય છે. રિપોર્ટ ની ના પડી અત્યારે દવા આપી છે 2 દિવસ એટલે થઈ જાય એક લીધો ફેર પડી જાય પણ કે રિપોર્ટ માં ખોટા પૈસા નાખવા કઈ છે નહીં. હા, એટલે એને પપ્પા મોસંબી લાવ્યા છે. બંને ભાઈના તબિયત બગડે એટલે રસ કાઢીને પીવાનો હેલ્ધી. મમ્મી
પપ્પા અને આની આટો ભાખરી હતી તો એ રોટલીનું શાક દબાવે છે. કેવું લાગે છે? મારી આટું ક્યાં ભાખરી હતી? તારી આટો ભાખરી જ બનાવી હતી. ખીચડી ને એવું ખાવાનું છે તારે. પપ્પાને રોટલીનું શાક ભાવે? પપ્પા રોટલી શાક દેશી હોય એટલે ભાવે. અને અમારે મોમને તો જો ખાવામાં હોય એટલે તારે કાંઈ ઘટે નહીં હો. એને બધું જ ભાવે, ખાવાનું ખાલી જોઈએ. અને અમારા મેડમ એને તો ખબર જ છે અલગ જ વસ્તુ હોય એને. એ ચોળેલું બનાવવાના છે દહીંમાં નાખીને. પપ્પા મોસંબીનું જ્યુસ કાઢી રહ્યા છે. બંને ભાઈને તબિયત બગડી છે. મોસંબીનું જ્યુસ પીવીને એ થોડુંક સારું. ખાંડ ને એવું ઘટ્યું એટલે ફટાફટ તંદુરસ્ત શરીર માટે. ચાલો તમે પણ મોસંબીનું જ્યુસ પીવા. મોસંબીનો જ્યુસનો ગ્લાસ તૈયાર થઈ ગયો. ધરતી પી રહ્યા. કેવું લાગે? હે મિત્રો, આજના વ્લોગમાં આપણે એટલું જ. હવે કાલે નવા દિવસ અને શુભ શરૂઆતના વ્લોગમાં નવા વ્લોગમાં મળીએ આપણે. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારા વ્લોગ કેવા લાગી રહ્યા છે જણાવજો. અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.